બધા મિત્રોને ગુડ મોર્નિંગ, સીતારામ. જો અત્યારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને અમારા જીજુ જો મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને હવે કામે જવાની તૈયારી કરીશ. કા જીજુ? સીતારામ. અને મારા બેન ને એ બધા ઉપરના માળે છે, ઓમભાઈ ને ઊંઘાઈની અને મારા પાર્થભાઈ ઉત્સવભાઈ બહાર બેઠા છે. એ પાર્થ તો ક્યાંક ગયો? કા પાર્થ ક્યાં ગયો જીજુ? તલ્લીન થઈ ગયા છે. હા, પાર્થભાઈ કંઈક બહાર ગયા છે. ઉત્સવભાઈ અમારા જો બહાર બેઠા છે. એ મસ્ત તૈયાર થઈને જો હિચકે અત્યારે તડકો ખાય છે. અમારા ધાર્મિકભાઈ જો નાહી ધોઈને આવી ગયા. આવો આવો ધાર્મિકભાઈ. સીતારામ. કેમ છે પગે હવે? સારું થઈ ગયું? ટ્યુબ લગાડી અત્યારમાં કે ખોટે ખોટું? અમારા ઉત્સવભાઈ જામ બે ગયા છે ને અમારા બેન જો પૂજા પાઠ કરવા બેસી ગયા છે. કેમ કે મારા બેનને છે ને પૂજા પાઠ કરવામાં 1 કલાકનો ટાઈમ જોઈએ એટલે બેન છે ને બધાના નાસ્તા પાણી આવીને પછી પૂજા પાઠ કરવા બેસીએ અને આપણે નવરા થઈ ગયા છે તો ચાલો ધનુભાઈ આવી જશે. ધનુભાઈ નાસ્તા પાણી આપણે આપી જોઈએ ત્યાં બેનના પૂજા પાઠ થઈ જાય. અત્યારે જવું 9:45 થઈ ગયા છે અને આ ભાઈ અમારા બે ગયા નાહી ધોઈને ધનુભાઈ આવી ગયા અને અમારા ઓમભાઈ ગયા છે નાવા. આવે એ આવે એટલે બે ભાઈ નાસ્તો હારવાર આપી દઉં. અને તડકો જોવો અહીં ગામડામાં કેટલો તડકો પડે છે, બહુ તડકો પડે છે. આમાં ચણતર કામ ચાલે છે ને તો ધૂળી એટલી આવે છે. અહીંયા જો અમે અત્યારે બધા નવરા થઈને બેઠા છે. અમારા ઓમાભાઈ જાગી ગયા છે, ધાર્મિકભાઈ, અમારા પાર્થભાઈ આવી ગયા છે, સીતારામ, અમારા બા આવી ગયા છે. એ બાજુ હોય છે ઓલા પણ અમારા બાને છે ને સાંભળતા નથી એટલે થોડું. અને અમારા પાર્થભાઈ ને આશાબેન જો આટા મારે સોરી ઉત્સવભાઈ. અમારા પાર્થભાઈ અહીંયા છે, મિસ્ટેક થઈ જાય કે આ ઉત્સવભાઈ છે. જમીટાને નવરા થઈ ગયા અને મારા પાર્થભાઈ પાછું એનું કામ લઈને બે ગયા. આમાં ધનુભાઈને ઓમભાઈને તો એકલું ફોનમાં જો ત્યાં 1:30 વાગવા આવી ગયો. હાલો કામકાજ કરીને નવરા થશે તો થોડીક આરામ કરી લઈએ અને પછી જાગીને પછી કામ કરશું. તો પાર્થભાઈ ચાલીને થઈ ગયા કા બધા આરામ કરો ઉતારતા ને જાગીને છે ને અમારા ઉત્સવભાઈની કેસેટ ચડાવી જો. આ અમારા ઉત્સવભાઈ છે, એના મેરેજમાં હું આવી હતી, તમને બધાને ખબર જ છે. એમના મમ્મી છે, અમે બા બેઠા ને ધનુભાઈ જાય ઉતા ઉતા ટીવી જોવે છે, મતલબ કેસેટ ચડાવી જો જોવે છે. સરખું દેખાતો નથી, પડદો બંધ કરી દેવી કા તો દેખાશે. અમારા ઉત્સવભાઈ પાર્થ કેવો લાગે જો ને કેટલો સિરિયસ થઈને જોવે છે બધું. ગણપતિ દાદાની પૂજા હાલે છે. વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. આ ઓલું હું કેમ માંડવા રોપો માંડવો રોપે. હું અત્યારે માંડવો રોપતા હતા ને ત્યારે મહેંદી મૂકતી હતી અંદર બેઠી બેઠી. રમકડું જ મારી વાત. હા ધનુભાઈ મારા હાથ હારે રમવા જોઈએ. બોલો હું બી છું ને મારા હાથ હારે રમે છે ને મજા આવે કે કંટાળ આવે કંઈક તો કંઈક રમવું ને કા. ચંગુડિયું કાળિયું. ચાલો બેનને બેઠા હતા મેં કીધું લાવો હું કાલ તો મેં કીધું આમ થાય કાંઈ કામ હોય ને થવાના નવરા અહીં કાંઈ કામ જ નથી થતું. આખો દી નવરા હોય એવું જ લાગે એમ કે કાંઈ કામ નથી. લાવ બેઠા બેઠા કપડાં તો હું કેલું આજે માથે રાખો એમનું વાળ વળવાનું મન થાય એ મસ્ત આવે. કેટલી શાંતિ હો ગામડામાં એમ થઈ ગયા આવીને એવી શાંતિ એકદમ કિલો મારની કરો માથા પાકી જાય કાંઈ એકદમ શાંત વાતાવરણ તમને મજા ભાગી કેમ જાય? ધમ આમ બાલ કરતો હોય ને આમ વિડીયો ઉતારવાનું ચાલુ કરો તરત ભાગી જાય.
તમને શરમ બહુ આવે મને વાર કરતો વિડીયો બનાવું તો કા વિડીયો બનાવતો શરમ આવે એમાં હું શરમ આવું તારી મમ્મી છે લે તો મમ્મી છોકરી બધા અમારા મોટ બેન જો આમ ફોનમાં વાત કરે છે આવો આવો કેમ છો એવું છે તો મને કીધું તો હું બંધ કરી દઉં કરી દીધી. જો કેટલા 7:45 થઈ ગયા ને અત્યારે જો બધા બહાર રમે છે અહીંયા મારા પાર્થભાઈ ને ઓમભાઈ ઊભા રહી ગયા છે બા અહીંયા બેઠા છે હિંચકા ખાય છે અને મારા ધમુભાઈ ને ઉત્સવભાઈ જો અહીં બહાર રમે છે જો શું રમે છે શું રમે છે ઓલા ભાઈ બેડમિન્ટન રમે છે પૂછવું પડે નકર પાછા એમ કે માસી તમને કઈ ખબર નથી પડતી એમ કે એટલે હું પૂછી લઉં ને એમ જો બે ભાઈઓ રમે છો વાહ ધમુભાઈ વાહ મજા આવી ગયો વાહ ઉત્સવભાઈ વાહ જોરદાર રમો પણ આ જો રાજી થઈ જાય સ્ટેણિયું બે મેચિંગ કર્યું છે એ ભાઈની બેન જો મરચું તોડી આવી જો મરચું છે ઈ. ભાઈના તમરા બોલી જશે ખાતો નહીં હો બોલો કે બુદ્ધિ છે એમ ભાઈને ખબર પડે છે કે બુદ્ધિ છે બોલી છોકરીને એમ કહેજો જો ધમુભાઈને મજા આવી ગઈ જો અહીંયા હાલો અમારી બેન રસોઈ બનાવે છે ક્યાં વહી ગયા એટલે તેલ મૂકીને પાછા વહી ગયા અહીં તેલ મૂક્યું છે અમારી બેન સબ્જી બનાવે છે કંઈક અલગ જો આ ચોળા અને ચૂરણની સબ્જી બનાવે છે તો મેં કોઈ દી નથી બનાવી જો આ ચૂરણ હું કોઈ દી લાવી નથી ને કોઈ દી બનાવી નથી મેં બેન બનાવે હું પાસે ઊભી રહું જો અમારા મોટા બેન બનાવે જો હાલો બેન તેલ મૂક્યું છે હાલો જલ્દી હાલો અરે વાહ અમારા મોટ બેન છે જો હાલો બધા જમવા બેસો ચાલો પૂછો નહીં કે નથી બોલી બે ને ભાઈ બે નથી આમાં જો અત્યારે જમી કાઢવીને નીકળી ગયા હતા અને અત્યારે પહોંચી ગયા માસીન ઘર જાય મારા માસીન ઘર છે હાલો આપણે અંદર જઈએ કેમ છે હારે છે તબિયત પાણી મારે હારું હો કેમ ગયા હારું ભાઈ ના બે ગાડી લઈને આવ્યા આશાબેન ની ગાડી મેં આપી એક એ ઓલા અંજવાળી બા છે ને અંજવાળીમાં નિયા છે ને અમને બધા હરખા છે લ્યો પ્રજ્ઞાવાસી એકદમ હારું તમારે એ પ્રજ્ઞાવાસી એ પ્રજ્ઞાવાસી એને કાક કઈક ઓલું વાતચીત કરો છોકરી ગોતવાની છે અમારા જઈને હાટું YouTube હા? આવે છે આમ જો કઈ રીતે મોટો થઈ ગયો એટલે છોકરી ગોતી છે આ થોડુંક અંજવાળ લઈ જાય બેઓ માસી આ રોકાવા આવતે તાર કેટલું રોકાવું નાખો એ બધા બેઠા ટાઈમ જોઈએ તો ખબર જ ન પડે કા? અમે ઘણી વાર બે ભાઈ બેઠા હોય તો અમને કેટલા બધે વાગી જાય અને કહું છું બેઠા હોય બધા હારે ટાઈમ ગયેલો ગયો તો ખબર જ ન પડે એમ થાય કે હમણાં બેઠા એવું લાગે પણ બધા હારે બેઠા હોય ને તો મજા આવે એમ થાય ઘણા ટાઈમે બધા બેઠા હોય ખાઓ સ્પાર્ટ આઈસ્ક્રીમ લે ને ભાઈ આઈસ્ક્રીમ તો હું ઘરે કોઈ દિવસ ન ખાઉં ક્યારેક આ મામાને જેમ બહુ ત્યાં ઘરે માન રાખી લે ઘરે ન ખાવું કોઈ દિવસ ગમે એટલો હોય ને કોઈ દિવસ નહીં દૂધની આઈટમ જ નહીં મને દૂધની આઈટમ જ ન ભાવે મઠો રબડી આઈસ્ક્રીમ કોઈ વસ્તુ જો અત્યારે ગયા હતા માસીને મળવા ભાઈઓને બધાને મળીને આવી ગયા પાછા આશાબેનના ઘરે મારા પાર્થભાઈ આવી ગયા જો અને અત્યારે વાગી ગયો છે 1:30 અને બધા હોઈ ગયા છે તો મેં ચાલો આપણે 12 ને 12 બ્લોગ પૂરો કરી દઈએ તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય